જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને સહાય માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સર્વર ડાઉનની સમસ્યાના કારણે હેરાનગતિ છે। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું, જેને લઈ સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ। સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે શરૂ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમમાં ખામી અને સર્વર ડાઉનની સમસ્યા થતાં ખેડૂતોને બે દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। आज हूँ 3 दिवस थी अँ बैठो तो ऑफिस अंदर। हवे सर्वर डाउन थाय तो एम करे हूँ ये बिचारे एम आंगळा दबाव्या करे कि भाई नहीं हालतुं। हवे पण आ सरकारने खरेखर करवानी जरूर ज नथी। एने खबर है समग्र गुजरातनी अंदर आ पाक नुकसानी थाय छे, तो एने अमारे संपूर्ण डेटा एनी पासे छे, तो अमारा खातामां जे मळवाना होय अमारे सीधा खातामां नाखी दे तो हूँ वांधो। अत्यारे हूँ तमने कहूं अमारी परिस्थिति एवी छे, अमारा सहायनी राह जोईने बेठा छे। तो अमे अँ कालना बैठा छे तो अमरु सर्वर डाउन ज छे, हालतुं ज नथी। तो अमे काले आव्या हता, लाइन में ऊभा था, आजे आव्या हता, हजी चालू नथी थयुं। तो एना माटे शुं करवुं अमारे? तो सरकारने बधी खबर ज छे डेटानी बधी खेडूतोनी के केटला वीघा एनी पासे जमीन छे, शुं नहीं एम। तो पछी डायरेक्ट सीधा खातामां नाखी दीए तो एमां तकलीफ शुं छे सरकारने? तो आ सर्वर डाउननी समस्याने कारणे कामगीरी खूब धीमी चाली रही है। दिवसभर बेसीने पण मात्र 5-6 अरजीओ ज अपलोड थई शके छे। जो आ रीते काम चालशे तो घणा खेडूतो सहायथी वंचित रही जवानो डर महसूस करी रह्या छे। आजे खेडूतोने सरपंच द्वारा सर्वर सतत चालू रहे तेवी सरकार पासे मांग करवामां आवी छे। खेडूतो अत्यारे पोताना अगत्यना अटाणे पियत करवाना काम बधाय मूकीने अटाणे सहायनी लाइनमां ऊभा छे, तो अटाणे सर्वर ई काम करतुं नथी। तो खरेखर सरकारश्रीए ये सर्वर डाउन है एना माटेना थोड़ाक खेडूत प्रत्યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ। समग्र मामले जूनागढ़ जिला खेतीवाड़ी अधिकारी स्पष्टता करवामां आवी हती कि अरजीओ स्वीकारवानी प्रक्रिया पोर्टल मार्फते चालू है। अरजीओनी कामगीरी कुल 15 दिवस सुधी चालवानी छे, तेथी खेडूतोने लाइनमां उभा रहेवानी कोई जरूर नथी। उपरांत समग्र प्रक्रियानुं तालुका अने जिल्ला कक्षाएथी सतत मॉनिटरिंग करवामां आवी रह्युं छे अने कोईपण टेक्निकल प्रश्न ऊभो थाय छे तो तेने उच्च कक्षाए जणावीने तुरंत निकाल करवामां आवे छे। तमारा तालुका कक्षाएथी अत्रेथी અમે એનું સતત મોનિટરિંગ કરતા રહ્યા છીએ। ક્યાંય કોઈ પ્રશ્ન આવે તો તરત અમે એને ઉપર પણ મોકલી આપીએ છીએ। સર્વરમાં એક કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય પાછું ચાલુ થઈ જાય છે। એટલે અરજીઓ તો સતત થતી રહે છે। એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું હોય। ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી એટલે કે વ્યારા શુગર પૂરતો પુરવઠો ન મળતા હાલાકી ભોગવી રહી છે। તેથી વ્યારા શુગરને પૂરતા પુરવઠા સાથે બેઠી કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શુગર મિલના કસ્ટડિયન સભ્ય સંચાલકો સાથે ધારાસભ્ય મોહન ધુડિયા અને તાપી ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં મુદ્દો ઉઠ્યો કે અન્ય શુગર મિલો પણ આ વિસ્તારમાંથી પુરવઠો લઈ જાય છે, તે કારણે વ્યારા શુગરને પુરવઠો મળતો નથી। પોતાના કાર્ય વિસ્તાર બહારથી પુરવઠો નહીં લેવાનો પરિપત્ર હોવા છતાં યોગ્ય અમલ નથી થઈ રહ્યો। ત્યારે વ્યારા શુગરના પ્રમુખે લેખિત રજૂઆત કરી છે કે પરિપત્રનો તાત્કાલિક અમલ કરાવવામાં આવે। બીજી તરફ આ બેઠકમાં અન્ય મિલ સંચાલકોને આમંત્રણ છતાં હાજર રહ્યા ન હતા, તેથી હવે શુગર મિલોના સંચાલકોમાં વિવાદ થવાના પણ સંજોગો દેખાઈ રહ્યા છે। વલસાડ સુગર છે એ વલસાડ સુગર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવી, એટલે એનું વલસાડનું કાર્યક્ષેત્ર છોડીને તાપી જિલ્લામાંથી શેરડી લઈ જાય એવી દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓ આ તાપી જિલ્લામાંથી માલ લઈ જાય છે। એ તમામ લોકો એ બંધ કરે એવી આપણે વિનંતી કરીએ। કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી અને રજિસ્ટ્રારને ફોન પણ થયા છે, એટલે આવતીકાલથી જ એનો અમલ થઈ જાય એવી અમે વિનંતી। એટીએસે પકડેલા આતંકીઓનો મામલો 3 આતંકીને એટીએસે ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા। 3 આતંકીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે 3 આતંકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કર્યો છે હુકમ। આરોપી આઝાદ, સુલેમાન અને મોહમ્મદ સુહેલ અને અહમદ મુહિઉદ્દીનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો। બચાવ પક્ષના વકીલે કહ્યું કે હાલ તપાસનો પ્રથમ તબક્કો છે। આગામી દિવસોમાં લીગલ ગ્રાઉન્ડના આધારે જામીન માટે પ્રક્રિયા હાથ ધરાશે। હાલ પૂરતું તો 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયેલા છે। રિમાન્ડ પૂર્ણ થયેથી તેઓને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલી દીધેલા છે। એટલે હવે આ તબક્કે જે આપણે કહી શકીએ તો તપાસ ખૂબ જ પ્રથમ તબક્કે છે।
ઇન્વેસ્ટિગેશન બી અત્યારે પેન્ડિંગ છે ને જો કે પૂરતો સમય છે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પાસે આની અંદર